આજે પણ દાયરાનો હાવ ઠઠારો લાગી ગયો. હવે આ મંચ પર બેઠેલા તમામ ધર્મગુરુઓ, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો અને દરેક સમાજના કર્મચારીઓને મારા વંદન. અને સાથે સાથે નીચે બિરાજમાન મારી નાત માવડીને મારા બે હાથ જોડી અને પ્રણામ. ઘણા બધા વ્યક્તિઓને આપણે સાંભળ્યા, ઘણા બધા વ્યક્તિઓએ સૂચન કર્યા અને ઘણી બધી વાતો આપણે સાંભળી. અને આ માત્ર સાંભળીને જ આપણે આ માત્ર વર્ષોથી સાંભળતા આવીએ છીએ ને આવીએ છીએ. આની અમલવારી નથી થતી, એની પાછળ પણ ક્યાંક આગેવાનો અને આપણે સમાજ બધેનો દોષ છે. કારણ કે જે અન્યાય થાય છે એમાં આપણે જ જાગવું પડશે. આ સોરઠિયા રબારી નવનિર્માણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે નવનિર્માણ એટલે માત્ર સમાજના દરેક વિષયનું નવનિર્માણ થવું જોઈએ, આવું મારું માનવું છે. તમારા બધાનો અભિપ્રાય જરૂર જણાવજો કે સમાજમાં દરેક વિષયનું નવનિર્માણ થવું જોઈએ કે નહીં. આપણે કોઈ ખોટી રીતે હેરાન કરવો જોઈએ નહીં, એવું નિર્માણ થવું જોઈએ કે નહીં. આપણી બેન દીકરીઓનું શોષણ ન થવું જોઈએ, એવું નવનિર્માણ થવું જોઈએ કે નહીં. તો ક્યાંક ને ક્યાંક આપણે બધાએ એકજૂટ રહેવું જોઈએ. જો એકજૂટ રહેશું તો આપણે ક્યાંય અન્યાય નહીં થાય. આપણે એકજૂટ નથી. આપણે એલઆરડીને ન્યાય અપાવવા ગયા હતા ને આખા સમાજને અન્યાય થયો, એનું કારણ પણ આપણે એકજૂટ નથી. સમાજનો કોઈ દોષ નથી આમાં. આગેવાનો જેમ કીધું કે ભાઈ અલગ અલગ વિષય ઉપર જાય એટલે એ વિષય ન થાય તો આપણે ન્યાય મળી જ જશે. હવે સુધારા બાબતે આજે ઘણા બધા આ જ્યારે આયોજન થયું ત્યારે મને લગભગ ફોન એવા આવ્યા કે શું સુધારા કરવાના છે, શું સુધારા કરવાના છે. તો સુધારામાં મારે ખાલી એટલું જ કહેવું છે કે આપણા વડવાઓએ જે બંધારણ બનાવ્યું હોય, આજની યુવા પેઢી, અન્ય સમાજ શિક્ષિત લોકો એને અમલ કરી રહ્યા છે. તો આપણા વડવાઓને અભિનંદન આપવા જોઈએ. કારણ કે એને જે બંધારણ બનાવ્યું, આજે શિક્ષિત લોકો એ બંધારણ તરફ વળી રહ્યા છે જે આપણા અભણ અંગૂઠા છાપ વડવાઓએ બનાવ્યું છે. આ એમાં ક્યાંક કોઈક કમી હોય તો એના સુધારા વધારા કરવા જોઈએ. મારે ખાલી સમાજને એટલું જ કહેવું કે માત્ર શિક્ષણથી આપણે લાભ મળે ને અને અન્યાય બંધ થાય એવું નથી, પણ આપણે એક રહેશું તો દરેક દિશામાંથી અન્યાય બંધ થઈ જશે. શિક્ષણ એ શેરણીનું દૂધ છે. તમે જેટલું પીવો ને એટલું સામે ગમે એને સામું ત્રાડ મારશો. આ યાદ રાખજો કે તમે જેટલું શિક્ષણ લેશો એટલું તમે એના સામું ખુખારો ખાઈને વાત કરી શકશો. જ્યારે વાત આવે કે સમાજની બેન દીકરીઓ અન્ય સિટીઓમાં કામ ધંધા અર્થે જાય, ઠામ ઉટકવા જાય, તો ખરેખર સમાજના જે આગેવાનો છે એને ખાલી સમાજની બેન દીકરીઓને દોષ ન દેવો જોઈએ. આપણે પણ એ કબૂલવું જોઈએ કે આપણી પણ ક્યાંક મિસ્ટેક છે, એને એ ત્યાં ઠામ ઉટકવા જવું પડે એટલી મજબૂર કરી. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે શિક્ષણનો જે પાયો મંડાઈ રહ્યો છે અને ટૂંક જ સમયમાં બહુ બહોળી સંખ્યામાં જે ફંડ એકઠું થયું એ માટે ટીમને અભિનંદન કરો અને તાળીઓથી વધાવો કે આખા પોરબંદરમાં ગુંજવી જોઈએ. આ લોકો સમાજ માટે કરે છે, પોતા માટે નથી. અને જે પોતા માટે કરે છે તો સમાજે એને ઓળખવા જોશે. જો તમે સાયલેન્ટ રહેશો ને તો તમારું શોષણ જ થાય. અવાજ ઉપડવો જ જોઈએ. સાચા વ્યક્તિઓ એની સાથે રહેવું જ જોઈએ. અહીંયા કોઈ રાજકીય વાત નથી, પણ સમાજમાં જો ખુલીને વાત ન કરીએ તો આપણે કાયમી અન્યાય જ થવાનો છે. હવે શિક્ષણની વાત આવે તો એટલું બધું બોર્ડું ભંડોળ ભેરું થઈ ગયું છે. હું ન ભૂલતો હોય તો આની પહેલા પણ શિક્ષણનો પાયો મંડાણો હતો અને લાખો રૂપિયાનું ફંડ ભેરું થયું હતું અને એના અનુસંધાને પોરબંદરમાં એક બિલ્ડિંગ પણ ખડકાણી છે. તો એ ફંડનું શું થયું, એ બિલ્ડિંગનું શું થયું અને એ શિક્ષણ વ્યવસ્થાનું શું થયું અને શિક્ષણ વ્યવસ્થા કોને બગાડી? સમાજે એને ઓળખવા જોઈએ. હવે આ શિક્ષણ વ્યવસ્થા એમાં જો કરવામાં આવે તો સમાજના લાખો રૂપિયા બચી જાય. આ માત્ર હું સમાજનું ધ્યાન દોરું છું કે આપણે જે વિષયમાં થોડું ઘણું ધ્યાન પડે તો એ દોરવું જોઈએ. સમાજની બોર્ડિંગ છે આજે ધૂળ ખાય છે, એમાં શિક્ષણ બાબતની કોઈ કાર્યવાહી થવાતી નથી. તો એમાં લાખો કરોડો રૂપિયા સમાજે આપ્યા જે પોતાની પરસેવાની કમાણી એ શાના માટે આપી? શું પોરબંદરમાં ખાલી રબારી સમાજનું નામ જ આપવું હતું બોર્ડિંગમાં કે કોઈ શિક્ષણ વ્યવસ્થા કરવી હતી? તાજેતરમાં ગયેલ જે ભરતીમાં આપણા પોરબંદર ડિસ્ટ્રિક્ટ હોય, જામનગર હોય કે પછી પાણવર દ્વારકા ડિસ્ટ્રિક્ટ હોય, ત્યાંની કોઈ બિન દીકરી હોય અહીં લાભ નથી મળ્યો એટલે એને દૂર શહેર સિટીમાં જવું પડ્યું.
જો આપણી પાસે એટલી સગવડ છે તો આપણે એની અમલવારી કેમ નથી કરાવી શકતા? એનું પણ મંથન થવું જોઈએ. એને જ નવનિર્માણ કહેવાય. નવનિર્માણ એટલે ભેરું થવું, ભાષણો કરવા, ખાઈને જતું રહેવું એવું નથી મિત્રો. નવનિર્માણ એટલે આપણે ક્યાંક પણ ભોગ આપવો પડે, આપણે સમાજ માટે સમય ફાળવવો પડે અને આપણે એના માટે ઘસાવવું પડે. તો જ આપણો વિકાસ થાય, તો જ આપણી નોંધ થાય. અને ધર્મની વાત આવે તો ધર્મમાં માત્ર ઝૂકી જવું એ ધર્મ નથી. સત્ય સાથે ઝૂકી જવું અને ખોટામાં અન્યાય હટી જવું એને પણ ધર્મ કહેવાય. ધર્મ એટલે આપણા સમાજને જોડી રાખવાનું પાત્ર એટલે ધર્મ. હવે ધર્મ સાથે કોઈ અન્ય સમાજ જોડાઈને આવે ને એની સાથે નમી જવું એને ધર્મ ના કહેવાય મિત્રો. આજે અન્ય સમાજ આપણા ધર્મનો ઉપયોગ કરે છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો, આપણા ધર્મનો ઉપયોગ કરી અને આપણા ખંભે ફોડે છે અને પછી આપણે અન્યાયનો ભોગ બનીએ. જેનો સાક્ષી એક વ્યક્તિ હોય એટલે સમાજે પણ ભોગવવું પડે છે. 5 વ્યક્તિ બેઠા હોય ને કોઈ વાત થાય એને આપણે પંચ માની અને ખોટું નથી કરતા. તો આજે તો હજારોની સંખ્યામાં છે તો અહીંયા ખુલ્લા મનથી બોલવામાં કાંઈ વાંધો નથી. આપણી મહિલાઓ કઈ રીતે આગળ આવે, કઈ રીતે રોજગારી રીતે આગળ વધે, કઈ રીતે રાજકીય રીતે આગળ વધે અને કઈ રીતે સામાજિક રીતે કે શિક્ષણ રીતે, એ મનોમંથન આપણે કરવું જોઈએ. પક્ષના વાળા તો કાલની વાત છે પણ સમાજ તો મૂળ સુધી છે. આપણા જન્મભેરો સમાજ રહેવાનો છે ને આપણા મૃત્યુ સાથે પણ સમાજ રહેવાનો જ છે. એને કોઈ જુદું નહીં કરી શકે. પણ આપણા મનમાંથી ઈર્ષા જશે ને ત્યારે આ શક્ય બનશે. હવે વાત આવે રાજકીયની તો રાજકીયમાં આપણી પાસે પ્લેટફોર્મ શૂન્ય છે. કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, અનામતના હિસાબે રબારીને ટિકિટ દેવામાં આવે છે, બાકી રબારીને કોઈ નોંધ નથી લેવામાં આવતી. આ વાત સાથે તમે સહમત છો? કોઈ રબારીના દીકરાને આવીને એમ કે આ સીટ ઉપર તમે લડજો. મિત્રો, રાજકારણની દુનિયામાં જો ટકવું હોય ને તો મુંડીની કિંમત દર્શાવવી પડશે, તમારા મતની તાકાતને દેખાડવી પડશે. ફલાણો ભાઈ કે ઢીકણો ભાઈ કે હું ખુદ ક્યું હોય તમે ના માનો. તમારા માટે એ ઉમેદવાર બેસ્ટ છે કે જે તમારે કારી રાતનો હોકારો સાંભળીને તમારી સાથે ઉભે ને. એ પૈસાને મહત્વ ના આપતા, મોટા માણસોને મહત્વ ના આપતા, પણ જે સત્ય સાથે ઉભે ને એની સાથે ઉભજો. હવે વાત આવે સિસ્ટમની તો પોરબંદર ધૂળ ખાઈ રહેલ બોર્ડિંગ કે હાટોકાટ ખાય છે કે એમાં પણ બંધારણ બનાવવામાં આવ્યું હતું. જે બંધારણનો અમલ જે જૂના વડવાઓનું કરેલું છે એનો અમલ નથી કરતા, તો આનો પણ અમલ નથી થયું. કારણ કે 3 વર્ષે એની નોંધ થવી જોઈએ, એના હિસાબ કિતાબ રજૂ થવા જોઈએ અને એની ચૂંટણી થવી જોઈએ. માત્ર હું કહી દઉં કે હું રબારી સમાજનો પ્રમુખ, એમ પ્રમુખ નથી બનાવવા જવાતું. દરેક જોકોમાં થવું જોઈએ કે આ પ્રમુખ બનવાને લાયક છે. નામ તો હું મને ગમે આપી શકું કે રબારી સમાજનો યુવા આગેવાન, રબારી સમાજનો યુવા પ્રમુખ કે રબારી સમાજનો પ્રમુખ. પ્રમુખ થવા માટે પોતાની જાત ઘસવી પડે, સત્ય સ્વીકારવું પડે, અન્યાય સામે લડવું પડે, કોઈની શરમ ના રાખવી પડે. અહીંયા બેઠા બેઠા જ્યારે આપણે ગાંધીનગર ડોલાવશું ને ત્યારે સમાજમાંથી શોષણ દૂર થાય. તમે વાત માનો કે ના માનો, આજે રબારીની સમાજની માથે જીસીબી ટરવરાઈ રહ્યા છે. ડુંગરમાં રહેલ માથે સિંહ ડગડગારા દે છે. શહેરમાં રહેલા અન્ય દરેક રબારી હેરાન થાય છે. તો એનો ભોગ કોણ લે છે? મત જોતા હોય ત્યારે આપણા દીકરા બનીને આવે છે, જ્યારે ચૂંટણી વહી જાય ત્યારે આપણા દુશ્મન બનીને આવે છે. એટલે આપણે આ તફાવત ઓળખવો જોઈએ.